ગોકુળો હજી ક્યાંય નથી આવતો. દુકાને બહાર મારે ચોકીદાર જેમ ઊભું રહેવું પડે. એ આવે ને તો એને રાખી દઉં. જો આવ્યો. એ ગોકુળા આયા. એ આવ્યો. આયા ગોકુળા. હું છે કાકા છે, હું બોલાવ્યો મને? એ ગોકુળા અંદર આવ, બધી વાત કરવા. હા તે હાલો. હું બોલાવ્યો છે કાઈ ખબર નથી પડતી. આ ચાલો તું અંદર. એ કાકા છે. અલા અહીં આવો. હું હરકો એડ્રેસ તો દેતા હો મને તમે. કેમ ગોકુળા? લે ઘડીક આટીઓ સર્કલ એ રખડતો હતો, ઘડીક ઘોઘા સર્કલ રખડતો હતો, ઘડીક આમ શિવાજી સર્કલ એ રખડતો હતો. તમારે સોખું કેવું જોવે? મોખડાજી સર્કલ છે એમ. એ ગોકુળા તને મેં બધું વિસ્તારથી કીધું તું. સિફા ટાવરે મારી દુકાન છે એમ. હા પતો ચાલુ ગાડીએ તમે કહેતા હતા કાઈ હરકો અવાજ એ નતો આવતો. તું નતો સાંભળતો. સાલું પવન હતો ને એટલે. હા કાકા સાહેબ બોલો યાર. હા તો હું કામ બોલાવ્યો મને? તાર રહેવું છે ગોકુળા? ના હવે મેં નોકરમાં રહેવાનું બંધ કરી દીધું હવે. લા નોકર નથી કેતો ગોકુળા. હા તો કમિશન હા કેટલું કમિશન મળશે? 10%. 10%? હા એક ફોર વ્હીલ તું વેચાય હા તો 10% કમિશન તને મળશે. હા મને જ મળશે ને? તને ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં. હા ગ્રાહકને હું ડિસ્કાઉન્ટ આપશો? ગોકુળા એને 10%. એને 10%? હા તો કાંઈ વાંધો નહીં. આ ગાડી કેટલાની છે? ગોકુળા એ 17,000 ની છે. હા તો કાંઈ વાંધો નહીં. વેચાવું ભેગા છે વેચાવું બરોબર. હું તાવ ગામમાં ગોતવા. હાલો તમારી ગાડી સાહેબ. હા સાહેબ તને આપો હાલ. હા હાલો. ગાડી ફેરવે છો? ફેરવે તે ને. કેમ ચક્કર સડી ગયા કે ગાડી હમું જોઈને? ચક્કર હું સડી ગયા? હવે હું કઈ મેવી ગાડી જ નહીં જોઈ હોય તો નો જ આવે ને લાલુ દાદા. તમે ક્યાંથી જોયું? હા આ તે હારું હાલ બે હાલ મારા આટો મરે હાલ આમ. એ લાલુ દાદા ગાડીમાં નહીં બેહારો હો. એ પટાનો ભાઈબંધ નહીં? ના હો એવું કાંઈ નો હાલે. ભાઈબંધ ક્યાંથી ગાડીમાં બેહારતો? હું ઠંડી હવા ખાવી કાંઈ તમારે? કાંઈ વાંધો નહીં. હા જો તારી સામે ગાડી લઈને આવું ગોકુળિયા તારી સામે આવી તે જો તું. હા તે લાલુ દાદા ગાડી લેવા જાવ ને તો મેં શોરૂમ ભાડે ન્યા લેવા જાવ. હા ક્યાં છે સોરું? મોખડાજી સર્કલ હવે જાવ. મોખડાઈ સર કરે? હા હા તે વાંધો નહીં. હમણાં જો પૈસા લઈને ગાડી લઈ આવું. તારી સામે તારી ગાડીની સામે આમ ફેરવું જો તું. હા તે કાંઈ વાંધો નહીં. ફેરવા જાવ તાર. અને ભાવનગરમાં છે હો પાછું. હા ભાઈ ભાડું મેં મોખડાઈ સર કરતો. હા તો જાવ ને. હા તે જવાનો જ છું. આયા બે હવા એટલે ઓલી બુટી ક્યાં પડી? આરે અમારી બેનપણી લઈ જાત થી પહેરવા કાઢી જ છે. હવે તારી બેનપણી ની નથી લેટ જોવા દેતો. આ બુટીના કેટલા પૈસા આવશે? 25,000 ની થઈ ગઈ લ્યો બુટી. બુટી ક્યાં ગઈ? હવે તારી નજીન ની અમે વેચી તો હે આ વાર્તી નથી ના પૈસા આવી ગયા. તો બુટી હુલાવે છે. એલી વેચવી પડે એમ જ હતી. આમ જો ગામમાં હે ને ઓલા ગોકુળભાઈ ની આમ જો મને મોટરમાં નથી બે હતા એટલે એમ કે હે લાલુ દા તમારે આમ ટેવડ હોય ને તો મોટર લઈને બતાવો. મને એવી ધમકી મારતા હતા કે ડાક છોડીને તું આજ તો બુટી વેચીને એને મોટર નવી લઈ આવી છે જો તું. આમ જો નવી મોટર પડીકા પેક લઈ લઈ આવું ને પછી હે ને એ મોટર નામ જો હું ફેરા મારીશ જુનાગઢ ના બધા જાય 1 કિલોમીટરના 10 રૂપિયા રાખીશ એટલે અહીંયા 3-4 હજાર રૂપિયા વધશે એટલે આપણે કમાણી થશે. તો બેઠા બેઠા ધંધો થઈ જાય. બીજી 4 બુટી લઈ આવશે. હા તો એ ટેન્શન લે માને. આમ જો હું હે ને હમણાં જ નવી મોટર લઈ આવું છું. તું હે ને પૂજા પાણી થાળી તૈયાર રાખ અને આજે ને આપણે સુખનો સૂરજ ઉગાડવાનો છે બરોબર? હાલે જાઓ. હા જો હમણાં નવી પડીકા પેક ગાડી આવે લાલુ દાદાની. ઓહો મોટર તો બહુ હારી હારી છે હો. એ છે ખાવજો આઈકોર લે ભેગા છે તે મિત્તે મોતી લાલુ દાદા. હા મોટર નું શોરૂમ ખોલી લે કેમ ને? ઓ હા સારું કે હો ભેગા છે.
એટલે તો ગોકુળિયા ગામમાં હારી નો થાય છે મને મોટરમાં નો બેહાડો બોલ ગગા છે આમથી આ મોટર લઈ જાય આમથી આ મોટર લઈ જાય બોલો તો લાલુ દાદા ફોર વ્હીલ લેવાની છે અરે લેવા ટેવો ગોકુળિયાના હટ ખાતર મોટર લેવા ટેવો છું તમારી દુકાન કઈ પસંદ કરો આ પસંદ કરું પેલા ભાવ કયો તો લાલુ દાદા આ લાઈટો વાળી છે ઝબક 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 લાઈટો વાળી 7000 હા આ આ 6500 આ 6500 ઓલી 6500 એ ગગા રે એટલી બધી સસ્તી ગાડીઓ ઓ હવે આમ જો તમે કરોડપતિ છો ને તો રોડપતિ થઈ જાય છો આવી ગાડીઓ વેચતો તો કેમ લાલુ દાદા એ હા એટલી સસ્તી ભારી ગાડીઓ ઓલા આપણને 10 લાખની ગાડીઓ મળે હા લાલુ દાદા હાલો રોડ પેટી બની જાવ રોડ પેટી ઓ રોડપતિ બની જવું છે હા કઈ ફોર વ્હીલ બુક કરો તમે જલ્દી બુક કરી લો આપણ આ તો થોડી કોસા પૈસે ને આંટી ઉસી રેન્જ ની હોય બતાવો ને હાલો હાલો ગગા છે આ મોટર નું શું છે લાલુ દાદા આ છે 8500 8500 આ ફોર વ્હીલ છે 8500 હા આ 9500 હા આ છે 8500 બસ એટલી જ મોટર છે એ લાલુ દાદા ઉપર તો જો ઈ 10000 વાળી છે ત્યાં હું આવી નથી આપતો એમ જોઈ લો ગાડી હા પણ ગગા છે મોટર તો રાજી છે પણ આ તો ખુલ્લી છે માથેથી એવી બે માણસ વરસાદમાં ફરવા ગયા હોય તો ખુલ્લી નો રહેવી પણ હે લાલુ દાદા સ્ટેશન છે આ ખુલ્લી મોટર નો ફેશન છે તો હા તે હજી આમ જો ગગા છે ને ખિસ્સામાં હજી બજેટ છે હજી આનથી ઉસી રેન્જ બતાવો ઉષામાં જવું છે હા હજી ઉષામાં જવું છે હાલો હાલો લાલુ દાદા આમ હાલો જો લાલુ દાદા ઉષા બજેટમાં જાય છે હા. ભાવ સાંભળજો હા બોલો આ છે 13500 હા બરોબર આ 11500 હા બરોબર છે જોઈ લો આ ટાયર જોઈ લો તમે મજબૂત ટાયર હા હવે ભાવ ખુલે હો ગગા છે હવે ઓલું લાલુ દાદા હા હા ભાઈ આ 17500 હા ઈ રાવ ની તો ખુલ્લી છે ઈ તો મને મજા આવે તો લાલુ દાદા આ ફોર વ્હીલ જોવા તમે એક નંબર બારનું ખુલે હો જોવા તમે ખોલો બારનું ઓ ગગા છે હા મોટર મને ગમી ગયો આના શું ભાવ છે એ લાલુ દાદા 17000 15000 ઓ હા તે વાંધો નહીં હાલો ગગા છે તમે ઘરના જોવો ને એટલે આમ જો 500 ઓછા રાખજો બરોબર એ લાલુ દાદા આમાં 500 ઓછા ન હોય એ ગગા છે હવે રાખો ને એમ જો ઘરના જ માણસો છે તમારા હા હા તો 500 ઓછા રાખજો બરોબર પણ બાકી લાલુ દાદા છે ને આ ફોર વ્હીલ લઈને તમે ગામમાં જાય છો ને એન્ટ્રી પડી જાય છે હો. બે જણા તમે આમ તમે હાંકતા હોય ગાડીની એન્ટ્રી પડી જાય છે તમારી બોલો હારો ગોકુળિયા હું એન્ટ્રી પાડવાની છે રો તમે હા 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 હાલો હાલો તો આ બુક કરીને હા ઈ બુક કરો હાલો તો લાલુ દાદા બીજી વાત ટુ વ્હીલર આપણે રાખી છીએ હો તો ટુ વ્હીલ જોઈ લો એક નંબર જો આવો ગગા છે તું લે કેમ બરો એલા ચાલો કરો મને આ બગાડ નાખશો તો પામ જો તું લે ને આપણે પછી લેશું પેલા તો એને ફોર લેવાનું સપનું છે આપણે ગોકુળિયા ને હવે ફોર લાવવાનું હાલો તો તમને ફોર વ્હીલ આપી જ દઉં હાલો હા તે વાંધો નહીં હાલો બુક કરો હાલો હાલો બેહો બેહો લાલુ દાદા તમે એ ગાડી પસંદ કરી લાલુ દાદા હા એ ગાડીમાં છે ને તમને 10% ડિસ્કાઉન્ટ દઉં એ ગગા છે મારે 10% ડિસ્કાઉન્ટ નથી જોતો મારે 500 રૂપિયા ઓછા કરવાના છે પણ લાલુ દાદા 10% ડિસ્કાઉન્ટ દઉં સૌ તમને ઈ ના ના મારે 10% ડિસ્કાઉન્ટ જ નથી જોતું મારે એ લાલુ દાદા પેલા મારી વાત સાંભળો તમે એમ કહો હું બોલો 10% ડિસ્કાઉન્ટ એટલે 17000 માંથી 1700 ઓછા લઉં 17000 માંથી 1700 ઓછા તો પછી ઠીક એને ડિસ્કાઉન્ટ કહેવાય તો હા તો ગગા છે ડિસ્કાઉન્ટ કરવાનું હોય ને તો પાછા 500 રૂપિયા તો ઓછા લેજો પેલા પણ 1700 તો ઓછા લીધા મેં નહીં 500 મારું માન રાખીને ઓછા રહેજો હાલો હાલો તમે ગામના સવાલ તો લઈ લો હાલો હા તે વાંધો કેટલા દેવાના બોલો લાવો અહીંયા ગણી લેજો આયો સાહેબ હા લાવ પણ ગગા છે એક વાત કહું હું ઓલું લુગડું ખેંચીને વિડીયો બનાવે એવું ક્યાં અહીંયા બનાવવાનું એ લાલુ દાદા ઈ ઘેરે છે લુગડું ખેં તું કામ ઘરે છે હા જા હા ચાંદલા બંદલા કરવું વાંધો નહીં કઈ આયા નહીં ઘેરે છે ઘરે છે હા જાવ હા તે સારું આવજો હલો હા જાવ જાવ આશા આવતા રહેજો થાકી જો મોટર થાકી નાખી એક કામ કરું આ દુકાને સોડા પી લો લે તમે સોડા આપો ને ત્યાં મેકીને ગાડી હમણાં પાછી લઈ લો રિમોટ થી હા હાલી 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 જઈ જો કે ગાડી કોણ જોડી ગયું ઘડીકમાં ગાડી જોડી ગઈ બધા કે સાથે જવું પડશે મારે બોલા પછી તું એ લ્યો બેટા થોડા રાખો ત્યાં જવું હા હા હવે લઈ આવું ને પાછી ગગા શેઠની શોરૂમે મેકી આવું
મેં કરી દે ઉપર તમ તારે. હા ભાઈ મેકું છું કાકા છે. હાલ તો ભાઈ આય. હા આવ્યો. એ ગોકુળિયા ન્યા ફોર વ્હીલ મૂક દે. આય આય. બેસ ગોકુળિયા. હે કાકા છે પૈસા લાવો જલ્દી ચાલો. હા ભાઈ ઘરે ઘા બીજો ઘરાક ગોતીને લાવું. કાયા ઘા લાય ગોકુળિયા. હા તો હારું 10 ઘરાક ગોતીને લાવ્યો હોય ને તો કાકા છે 3000 નું થઈ જાય. હે એ કાકા છે 200 કેમ? લાલુ દાદા છે ને નાની ફોર વ્હીલ લઈ જા, સસ્તી લઈ જા એટલે 200 ભાઈ. હા તો એવું ન હોય કાકા છે મારું કમિશન થોડું કાપવાનું હોય 100 રૂપિયા. એ ગોકુળિયા લાલુ દાદા જાણીતા છે ગગા છે. આપણે એક ગામના છીએ જાણીતા છે. એ 500 ઓછા દીધા. તારે એમાં કાપ મૂક્યો થોડો ભાઈ જા. એ કાકા છે એવું તો રહે જ છે હો. સમજો ઓળખીતા આવે ને બાદ નહીં આવે કાઈ. એ તો બધા કે જ તે. એ 200 જ દીધા ભાઈ. હવે 200 જ નહીં છે 300 નહીં. એટલે બોલ મારું કમિશન નહીં કાઢ્યું એની તો. તો 70,000 ની ફોર વ્હીલ લેવાની કેવાય ને લાલુ દાદા ને. હા ભાઈ ઘરાક ને ગમે એવી લે. તો કમિશન તને વધુ મળે જ ભાઈ. એવું હોય તો હા તો કાંઈ વાંધો નહીં. ઊંચી રેન્જમાં જવા દો. હા જા હા હમું હું જોવા. આ ગોકુળિયા ફોર વ્હીલ ના ટાયરે શું કરે છે? જાવું પડશે ગોકુળિયા પાસે. એ ગોકુળિયા શું કરાશો તું? આ ને યાર ટાયર જોતો તો કેટલો મજબૂત છે એમ. આ શું બોલો ગોકુળિયા? કાંઈ નતો કરતો. તમને કેમ ખબર પડી? મને કેમ ખબર પડે એમ? હા અમને તો કાકા છે. હે કેમેરા છે? તો પછી હા છે. આ તો તમે 100 રૂપિયા ઓછા આવ્યા ને નકર ટાયર તોડી નાખે. આ ટાયર ગોકુળિયા આ ટાયરમાં છે પંચર ન પડે. જોતો તું ટાયરમાં પંચર ન પડે તો મજબૂત આવે. હે તો પછી જોતો એ ફૂલ વારે હું. તો પછી હા તો હું તો જાવ તો. અને બધી બાજુ કેમેરા મૂકેલા છે. ઓ સેફટી છે ધ્યાન રાખજે. હા તો વાંધો નહીં. આ સ્પીકર તો મારા બેટા પંચર પાડે લે. એ હમઈ નો તો તાજી કાઈ. ઘાસે ક્યાં ગયા? હે? આ મોટર તો ઉલાઈ ગઈ છે. આયા ક્યાં પડી? તો ઘાસે ઠાકા જવું પડશે મારે. આવા દે તો. તો ઘાસે યાર સમજો આ તમારી ગાડી લઈને દુકાનની બહાર નીકળ્યો ને તમે પાણી પીવા ગયો ને એટલે તમારી ગાડી છોડાઈ ગઈ. ત્યાં સોરાઈ ગઈ હા તો ધ્યાન રખાઈ લાલુ દીધા. એ હું ધ્યાન રાખે ઘાસે. આ તમારી દુકાનમાં તો ઉલ્લી પડેલી મારી ગાડી છે. એ લાલુ દીધા ઈ તમારી ત્યાંથી ગાડી હોય. હું એવી ગાડી 10 ગાડીઓ લાવું. તમે જેવી ફોર વ્હીલ લીધી ને ત્યાંથી મેં ગોડાઉનમાં બીજી ફોર વ્હીલ મૂકી દીધી. તમારી ત્યાંથી હોય ભાઈ. ઘાસે ખોટું બોલો માં એ ગાડી હાથું મારી છો એમની લાઠી છોડીને પછી ના મૂકાઈ દીધેલી છે. એલા હું થોડો સૌ લાલુ દાદા જોવો તો આ બધી ગાડીઓ કઈ મેં સોયરી છે. આ તો વાંધો ને જાઓ ચાલો આ વિમોર પાર્સિંગ એવું તો થશે ને એટલે બીજી ગાડી આપી ચાલો. આમાં વીમો પાછળ ને હું નો હોય લાલુ દાદા. નાના છોકરાની ફોર વ્હીલ છે જો તો કરા. હે તો નાના છોકરાની છે તો પછી એટલે એટલી બધી સસ્તી આપો છો એમ કે ને. તો હા ગગા શેઠ એક મોટર પાસે આપી દો ને. લાવો પૈસા 70,000. એ ગગા શેઠ એક તો આમ જો બાઈની બુટી વેચીને હું મોટર લેવાય હો. હવે ઘરે જાય તોય વારો પડી જશે. એક દાન તો પડી ગયો ને આ પાછો જાય તો ઘરમાં નીકળ્યો. પકડવાનું બંધ કરો નામ જાપ જાવાલો. એ ગગા શેઠ લ્યો ને આપી દો ને. મારી પાસે ભીખ નો માંગતા આમ જાવાલો. હારું તે આવો ગામમાં. આ તો ગામમાં તો આવ્યું છે જ તે. ફોર વ્હીલ બીજા ખોવાઈ જાય મારું નામ દે. હવે અમારા ફોર વ્હીલ આવી જાય અને મોટા ઘરના માણસો કેવા હું અને ઝૂંપડું વેચીને બંગલો લઈ લેવો છે પછી ના રેવા વયું જાવ. આવી ગયા ફોર વ્હીલ ક્યાં? હું ફોર વ્હીલ ક્યાં? ફોર વ્હીલ રસ્તામાંથી ચોરાઈ ગઈ. ફોર વ્હીલ સોરાઈ ગઈ? હા ઊભા થાવ આરતી ઉતાર લો. કોની આરતી? તમારી. મારી ઉપર ઉતારવી? તમે ફોર વ્હીલ લેવા ગયા હતા ને એટલે. હા લે ઉતારી લે. ઈચ્છા પૂરી લે. પૂરી કરી નાખી તે. હવે પેંડો ખવડાવી દે આજ. પેંડો ખાવો? હા ઓ બાપા જવો ફોર વ્હીલ ગઈ અને બુટ્ટી ગઈ ભાઈ.